નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર જીકાસની અંદર જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે એની વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તો પૂરી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ નવી અપડેટ્સ માટે। આ જે આપણે એડમિશન પ્રોસેસ છે એ માત્ર સ્નાતક કક્ષા એટલે કે અંડર ગ્રેજ્યુએટ માટે અત્યારે પ્રથમ શિડ્યુલની તારીખમાં વધારો થયો છે। તો આપણે આ વિડીયોની અંદર શું જોઈશું, તો એ ફર્સ્ટ રાઉન્ડનું લિસ્ટ છે એ લાસ્ટ તારીખ કઈ છે, ક્યાં સુધી આપણે એ ફોર્મ ભરી શકીશું। ત્યાર પછી એ ફર્સ્ટ રાઉન્ડનું મેરિટ આપણે ક્યારે આપણને બહાર પડશે, ત્યાર પછી કોલેજમાં એડમિશન આપણને ક્યારે મળશે, તો આપણે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો સૌથી પહેલાં વિડીયોને તમે લાઈક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો છો લખેલું છે કે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના પ્રથમ તબક્કાનું લંબાવેલ શિડ્યુલ અહીંયા તમને જોવા મળે છે। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવેશનો તબક્કો લખેલો છે પ્રવેશ રાઉન્ડ 1। પ્રવેશ રાઉન્ડ 1ની અંદર જે તારીખમાં વધારો થયો છે 9 તારીખથી 21 તારીખ સુધી તમે કુલ 13 દિવસો તમને આપેલા છે, જેની અંદર તમે આખું ફોર્મ ભરી શકો છો। એમાં ક્વિક રજિસ્ટ્રેશન સૌપ્રથમ કરવાનું આવે છે। ક્વિક રજિસ્ટ્રેશનમાં તમને ખબર ના પડી હોય તો એ માટે અલગ વિડીયો આપણે બનાવેલો છે। એની અંદર પછી આપણે આગળ તમે આઈડી પાસવર્ડ મળી જાય ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવાની હોય છે, પછી તમારી ચોઇસ ફિલિંગ હોય છે, વિષયની પસંદગી કરવાની હોય છે અને ફાઇનલ સબમિશન તમારે કરવાનું આવે છે। તો ત્યારબાદ તમે ફોર્મ ભરી દીધું, ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે ફોર્મ ભરી દીધા બાદ આપણે વેરિફિકેશન કરાવવું કે નહીં, તો દરેક વિદ્યાર્થીએ વેરિફિકેશન અહીંયા કરાવવું પડે, બરાબર। અહીંયા વેરિફિકેશન રાઉન્ડ 1 લખેલો છે, તો 9 તારીખથી 23 તારીખ સુધી એટલે કે ટોટલ તમને 15 દિવસ આપેલા છે, બરાબર। જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર તમારે કરાવવાનું રહેશે। એ કયા હેલ્પ સેન્ટર છે ત્યાં તમે આ વેરિફિકેશન કરાવી શકો છો તે જીકાસની વેબસાઇટ પર જઈને પણ તમે જોઈ શકો છો। તો ત્યાં જઈને પણ તમે રૂબરૂ તમે વેરિફિકેશન કરાવી શકો છો, બરાબર। આ વેરિફિકેશન રાઉન્ડ 23 તારીખ સુધી રહેશે। ત્યાર પછી જીકાસની જે ટેકનિકલ પ્રોસેસ છે એ 24 તારીખથી 28 તારીખ સુધી તમને જોવા મળશે, 4 દિવસ સુધી। ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ, પહેલો રાઉન્ડ જ્યારે તમને ક્યારે દેખાશે કે કઈ કોલેજમાં કયા વિષય માટે તમે એલિજિબલ થયા છો, ઓફર લેટર એ તમને 29 તારીખથી 31 તારીખ તમને 3 દિવસ આપવામાં આવેલા છે। તમને જ્યારે જીકાસ પોર્ટલમાં લોગિન આઈડી દ્વારા લોગિન કરશો ત્યાર પછી યુનિવર્સિટી અથવા કોલેજ જે યુનિવર્સિટી અને જે કોલેજમાં તમને એડમિશન અલોટ થયું હશે એ કોલેજમાં તમારે પસંદ કરવાનું છે તમારે કઈ કોલેજમાં જવું, બરાબર। એવું પણ બની શકે કે 2 અલગ યુનિવર્સિટીમાં તમારો નંબર લાગ્યો હોય, હવે તમારી મરજી કે તમારે કઈ જગ્યાએ એડમિશનને કન્ફર્મ કરાવવું છે। તો વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ અને પ્રોગ્રામ અને તમારો મુખ્ય વિષયની ઓફર એ પોર્ટલ પર તમને દેખાશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે કે એ ઓટીપી દ્વારા જે તે જગ્યાએ તમારે નંબર લાગ્યો છે તો એ જગ્યાએ જઈને અસલ પ્રમાણપત્ર સાથે તમારે જવાનું છે અને ત્યાં ઓટીપી દ્વારા તમારું કન્ફર્મેશન કરાવવાનું છે। આ ઓફર લેટરની પ્રિન્ટ લઈ તેને સંબંધિત યુનિવર્સિટી, કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે। અને છેલ્લે તમારે જે યુનિવર્સિટી, કોલેજ ખાતે નિયમ અનુસાર જે પણ હોય છે એની ઓટીપી પ્રવેશ કરી કન્ફર્મ કરવાનું રહેશે। આની અંદર તમારે જે ફી ભરવાની હોય છે, ફાઇનલ કન્ફર્મેશન માટે ફી ભરવાની હોય છે જે 5,000 હોય છે એ તમારે ઓનલાઈન ભરવાની હોય છે, એ ભરી તમે પ્રવેશ કન્ફર્મ કરાવી શકો છો। ત્યારબાદ જે ટેકનિકલ પ્રોસેસ છે જીકાસની એ 2 જૂન 2025 એક દિવસ એની અંદર રહેશે। ત્યાર પછી બીજો રાઉન્ડ શરૂ થશે, પ્રવેશ રાઉન્ડ 2 3 જૂનથી 4 જૂન 2 દિવસ તમને મળશે। અને જે પણ આપણે ક્રમ 4 મુજબ જે પણ વાત કરી કે આ એડમિશન તમને પહેલા રાઉન્ડમાં ના લાગે તો બીજા રાઉન્ડમાં તમને આ પણ લાગી શકે છે 3 થી 4 જૂન
2 દિવસ તમને મળશે, બરાબર. પછી ટેકનિકલ પ્રોસેસ 5 જૂન સુધી 1 દિવસ રહેશે. પ્રવેશ રાઉન્ડ 3 એ 6 જૂનથી 9 જૂન સુધીનો રહેશે અને ક્રમ 4 મુજબ આપણે જે પણ વાત કરેલી છે એ પ્રમાણે રહેશે. ટેકનિકલ પ્રોસેસની વાત કરીએ તો 10 જૂન 2025 1 દિવસ એમનો રહેશે અને પ્રવેશ રાઉન્ડ 4 એટલે ચોથો રાઉન્ડ છે એ 11 અને 12 જૂનના રોજ રહેશે અને ક્રમ 4 મુજબ, એટલે કે આ ક્રમ 4 કયો છે? ક્રમ 4 તો આપણે જોયો છે. ક્રમ 14 એટલે કે પ્રવેશ રાઉન્ડ, એટલે કે જેની અંદર તમારે કોલેજની અંદર, યુનિવર્સિટી અંદર જે પણ તમારે પોર્ટલમાં તમારે જે લોગિન આઈડી દ્વારા કરશો ત્યારે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમને દેખાશે મુખ્ય વિષયો સાથે. દાખલા તરીકે બીએસસી હોય, બીએસસીમાં મેજર કેમિસ્ટ્રી સાથે તમે લાગ્યો હોય તો એ તમને પોર્ટલની અંદર તમને દેખાશે. એવું પણ બને કે બીજી કોઈ યુનિવર્સિટીમાં પણ તમને કોલેજ અલોટ થઈ હોય, બરાબર, તો એ બંને પણ તમારે દેખાશે. હવે તમારે કઈ જગ્યાએ એડમિશન લેવું છે એ તમારા ઉપર જશે, બરાબર. તો આ જ માહિતી હતી. આની અંદર આપણે વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી મેળવી કે સ્નાતક કક્ષાના જે પ્રોગ્રામમાં પ્રવેશ માટે પ્રથમ તબક્કાનું જે લિસ્ટ શિડ્યુલ છે એ ક્યાં સુધી આપણે આપેલું છે. તો 21 તારીખ સુધી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે, આખું ફોર્મ ભરવાનું છે અને 23 તારીખ સુધી તમે વેરિફિકેશન કરાવી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખશો કે વેરિફિકેશન કરાવવું ખૂબ જ અગત્યનું છે જે લાગુ પડતા કિસ્સામાં છે, બરાબર. વેરિફિકેશન ના કરાવી હોય તો તમે આગળ મેરિટના રાઉન્ડમાં જઈ શકો નહીં, કારણ કે આ જે ધારો કે એસસી કાસ્ટ હોય, એસસી કાસ્ટમાં ધારો કે તમે જે પણ ઓબીસી હોય, જે પણ પ્રમાણપત્રો તમે અપલોડ કરેલા હોય એ પ્રમાણે તમે મેરિટમાં આગળ જવા માગો છો તો એના માટે અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. તો આ જ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.